તાનપુરના પીપેરો ગામે છુટકારો પામવા પાડોશીની મદદ લઈ પરિણીત પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાખી. બંને મળી ઇકો ગાડીમાં ભરી સાદરા ગામે ફેંકી આવ્યા. પ્રેમી મળવા આવતા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પીપેરો ગામના યુવકને તેના ફળિયામાં રહેતી એક પરિણીત સાથે આડા સંબંધ હતા, પરંતુ કોઈ કારણોસર તે પરિણીતા આડો સંબંધ રાખવા માંગતી ન હતી, જેથી પરિણીતને તેના પાડોશી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી તેની લાશને સાદરા ગામે સેવાન્યાથી નગવાવ રોડની બાજુમાં ફેંકી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો. પીપેરોનો રાજેશભાઈ માનસિંહભાઈ બારિયાની તેના ફળિયામાં રહેતી એક પરિણીત તૃપ્તિ સાથે આડો સંબંધ હતો, પરંતુ હવે આડો સંબંધ રાખવા માંગતી ન હતી. ત્યારે રાજેશભાઈ બારિયા પરિણીતા સાથે હજી આડા સંબંધ રાખવા માંગતો હતો, જેના કારણે રાજેશભાઈનો કાંટો કાઢવા પરિણીત જ્યોતિએ તેના ફળિયાના રાજુભાઈ ગોબરભાઈ ગણાવા નામના યુવકની મદદ લીધી હતી. રાજેશભાઈ માનસિંહભાઈ બારિયાએ તારીખ 22 જાન્યુઆરી રોજ મળવા આવતા તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ ઇકો ગાડીમાં ભરી રાજેશભાઈની લાશને દેવગઢ બારિયા તાલુકાના સાદરા ગામે સેવાન્યાથી નગવાવ ગામ તરફ જતા રોડની જમણી બાજુમાં ભાગે ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. બીજા દિવસે સવારે 11 વાગ્યાના સુમારે લાશ મળી આવતા સાગટાણા પોલીસને જાણ કરાઈ હતી. આ સંબંધે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ત્યારે મૃતક રાજેશભાઈ બારિયાની પત્ની થોડીબેન બારિયાને મનીષા ઉપર શંકા હોવાથી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરાતા ભેદ ખુલી ગયો, જેથી મૃતકની પત્ની થોડીબેને આ બાબતે બંને વિરુદ્ધ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તારીખ સંજય 23/1/2025 જયસ્વાલ, ના પંચમહાલ, રોજ સત્ય ન્યૂઝ, સાગટડા મહીસાગર. પોલીસ સ્ટેશનના સાદરા ગામે જે સેવનિયાથી નગવાવ જતા રોડ ઉપર એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવે છે, તે બાબતે સાગટડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ કરતા અને આ લાશના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આ લાશ રાજેશભાઈ માનસિંહભાઈ બારિયા રહે પીપેરોવાળાની હતી. જે બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી સાગટડા પીએસઆઈએ આ માણસને તેના જ ગામમાં રહેતી મનીષાબેન નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહિલા સાથે આ જ ગામના રાજુભાઈ ગણાવાને પણ પ્રેમ સંબંધ હોય, તે બાબતે ત્રણેય વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને તે અનુસંધાને મનીષાબેન અને રાજુભાઈ ગણાવાએ ગુનાહિત કાવતરું રચી આ રાજેશભાઈ બારિયાને પોતાના ઘેર બોલાવી અને રાજુભાઈ ગણાવાએ તેનું ગળું દબાવી તેની હત્યા કરેલ હતી. હત્યા કર્યા બાદ તેના સાળા હિતેશભાઈને બોલાવી અને પોતાની મારુતિ ઇકો ગાડીમાં આ લાશને તેઓ સાદરા ગામે ફેંકી આવેલ હતા અને ફેંકીને તેઓ વાયા દેવગઢ બારિયા લીમખેડા થઈને પીપેરો પરત ગયેલ હતા. આ ગુનામાં FSLનો ઉપયોગ કરવામાં આવેલ છે અને તમોદરોને અટક કરવામાં આવેલ છે.